મસ્ત તૈયાર થઈ ગઈ. હાલ હવે નીકળી જાઉં. सजना है मुझे सजना के लिए सजना है मुझे सजना के लिए जरा उलझी लटे सवार लो, खुद अपनी नजर उतार लो तो सज गई रे सजना के लिए मैं तो सज गई रे सजना के लिए ला 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 ला. હું કરે હજી નથી નીકળી? બસ જો મમ્મી જાવ જ છું. હાલો બસ મમ્મી 2 મિનિટ અહીં ઊભી હાવ થાકી ગઈ એવું થાય. હા હા ચટ કરે હાડા હાથ થાય. હા મમ્મી પપ્પા ઉઠી ગયા? હા એ ઉઠી ગયા છે. જો બ્રશ કરે છે. તારે એના ભેગું જાવું તો આવે તને મૂકી જાય. એના હો હાલ મમ્મી હું જાઉં. અને શું થઈ ગયું? ફોન આવ્યો દોડીને જાય લે જોતા. હાલ હાલ મોડું થઈ જાય તો ખી જાય. જોઈએ તો દોડી જાય. એવું શું મોડું થાય? હમણાં તો ઊભી હતી. ખરેખર મારી દીકરી એવી છે. હાલો હવે કામ કરવામાં દે. ભગવાન હજી ઓલી ના આવી. કયોનો મિસ કોલ કરું? ઓલી લેપરી આવું ધીરે ધીરે હું વહી આવે. ઝટ કર. હમણાં દોડતી હતી હવે થાકી ગઈ એટલે હાલવા માંડી. હાલ હાલ ઝડપ કર. કઈનો મિસ કોલ કરતો તો એટલી વાર કેમ લગાડી? પણ આવું તો વાર લાગે ને. ઘરેથી નીચે ઉતરું પછી અહીંયા રોડ એટલો ટપ્પો પડે, વાહન આવતા હોય. તમે તો હા કેવી વાત કરો? દોડીને હાવ થાકી ગઈ એટલે પછી હાલતી હતી. સારું હવે બેહો. આમાં મોડું થઈ ગયું. 7:45 થઈ ગયા. સારું આપણે 8 વાગે જ જાય હો કોલેજે. કોઈ દી 7:30 વાગે નથી જતા. હાલ ને બે નથી બેહવું. જાઓ હું આવતી રહીશ હાલીને. તમે જાઓ હું આવતી રહી હાલીને. એમ ના કરાય નીસુ. હાલ બેસી જા. નથી બેસવું. गुनगुनाए मुस्कुराए छोटी मोटी बातों पे मुंह फुलाए ये नजाकत तेरी आदत पास मुझे लाए नादानिया नादानिया. તારે આવું કે હું વયો જાઉં? નથી આવું. હા તું ત્યાંથી એક ડગલું ભરીને તો તને મારા સમ છે. બસ હવે એક ડગલું નહીં ભરું. જાઓ તમે, હું અહીંયા ચોપીશ. પ્લીઝ હાલ ને બેહી જા ને. એમ શું કરે નીસુ? તારા માટે થઈને હું આવ્યો. આવ્યા તો રાડો કેવી નાખો કે ઉતાવળ કર. આવતી હતી તો ખરી કઈ થોડું ન્યા કઈ દોડાય એકદમ. હારું બસ સોરી. હાલ બેહી જાવે. છૂટા કયો? છૂટા બેસ બેસ. બેહી ગઈ ને? હા બેહી ગઈ. હવે હું મૂડ બગાડ. હાલ કોલેજ જવાનું છે. હા આજે હું ઘરે વહેલો જવાનો. કેમ? મમ્મી ચિરલ બાજુવાળા માસીને ઘરે જવાના. ઓલી છોકરી જોવા જવાનું ને એટલે. આજે જવાનો છોકરી જોવા? હા બાપા આજે જવાનું હે કે કાલે કંઈક નક્કી નથી પણ મમ્મી આજે જવાની. હા જાજો જોઈ આવજો. ગમે ને તો કરી લેજો સગાઈ. હા માં ટૂંપો ખાવો પછી? કેમ? સારું લપ કરતી બેઠી આવ. જો તો કરી એમાં ધૂળું જમી એમાં તો આવ લુવાતું નથી. બાઈને હમણાં ધોળ બહુ થઈ ને ઓલા બાતે ના આવી હતી. કોકની સાંભળવા જાવ ને હમણાં ઘરમાં ધ્યાન નથી દેવાતું. જોતા કરી હાવ ધૂળું થઈ ગઈ. એ જય શ્રી કૃષ્ણ. આવો કેમ છે? મજામાં ને? આવો મજામાં. હમણાં તો દેખાતા નથી 2-3 દી થયા. એ હા હમણાં મારી ભાઈ છોકરી છું ને આવી ઓલી કાજુ ટીવી જોતી હતી. મેં કીધું કે તું અહીં રે તો હું હમણાં આવું માસી પાસે જાઉં ને કામ છે તો કે આમ માસી કઈ જયા હોય કે માસી પાસે. સારું આવો બેહો. એની કોર ના બેહતા. એની કોર છે ને પાયો જરીક ડગમાં બેસે. વળી તમારે જરીક શરીર રહ્યું ને તે ક્યાંક તૂટી જાય. આમણી કોર બેહો. હાથી આમણી બેહો. ઓય મામા સોફી તો નાખીએ તો શરીર કેવું છે આનું બાપા? પાયો તૂટેલો છે. વળી મારે 5,000 ખર્ચો. બેહો ને તમે અહીંયા. પાણી પીવું છે તો ભરતી આવું. ના રે ના પાણી બધું પીને આવી બેહ ને તું. છે ને કામણી કો બેહો નાનો પાડો. હમણાં છે ને એક દીનો સોફામાં પાયો ડગડગ થાય ને એઠેથી છે ને ઓલું નીકળી ગયું કુશન. તી તમારે જરીક શરીર રહ્યું ને ત્યાંની કો બેહો તો વળી તૂટે તો એટલે તમને દુઃખ ન લાગે. હો એ ના રે ના બેન એમાં દુઃખ હું લગાડવાનું હોય? મને ખબર છે તૂટેલું હોય ને આપણે વજનવાળા બેહીએ તો તૂટી જાય. સારું કીધું તી નકર તૂટી જાય એટલે જ ને. ઓકે સુનિલ ક્યાં ગયો? ઈ જો કોલેજે ગયો. આ તો વેલો નીકળી ગયો. ખબર નહીં. હા મને ખબર છે વેલો કેવા હાટો નીકળ્યો. હમણાં હું પકડી લીધા હતા. બેન જોયા હતા ઓલી છોકરીને નાને. મારે તો નથી કે માઈ ગયું. હા તે વેલું જવાનું હોય છોકરા વેલા જાય બરાબર ને? હા હું પછી તમે જતા હતા ને તો છોકરીને વાત કરતા હતી. હું કહું કે શું કર્યું પછી તમે એનું? હા તે હોય તો ફોન કરો કેદી જોવા જાઉં તો એનો પાકું કહેજો. પછી જો તમે સુનિલ ના પાડે તો ના હાલે. હું તો સાચી વાત કરું. અરે ના આજે જ સવારે જાતો તો ને અટાણ કોલેજે તો મેં પૂછી લીધું તો કે હા મમ્મી જોઈ આવ્યું હોય કે
હું કાલ તો હું જાઉં માસી પાસે બરાબર ને એટલે હું આવી તો નારેના ફોન કરી લ્યો તો હું કહી દઈ કે અમે કાલે આવ્યું બરાબર ને જોવા કાલે કેટલા વાગે જાઉં તો એ પ્રમાણે ફોન કરી દો અહીંથી કલાકનો રસ્તો થાય હો હાથી કાલ 5-7 વાગે રાખીને કેમ કે બપોરે 1-1:30 તો આવે ખાય ને પછી ઘડીક લંબાવે વળી પાછો રાયડો નાખીએ વહેલું જાઉં તો હાથી પાસે નીકળ્યું ને તો સહી ભૂખ્યું ને કલાક થાય એ તો કહું તે તમારી ગાડી લઈ લેવું ને કે રિક્ષામાં કે જાઉં અમારી ગાડી લઈ લે હું તું ભેગી આવજો તારી ઓળખાણ હોય તો થાય ને અમે ત્યાં થોડા અજાયણા કહેવાય આથી હું આવી હતી ના હું તો વહેલા આવી મારી માનું ઘર પાસે ને જવાય જાય હું કેદીની ગઈ નથી સાચી વાત છે આથી તો પછી 5નું જ રાખો ને કા હા એમ જ કરીએ એ લાવો તમને ખબર છે કાલે ઓલી 2 જણી બાકી થયું ઓરે શેરી વૈસે ઝાપટ મારીને બાજ્યું તમે જોવો તો એવી બાકી થયું હાય રે મારી મને ક્યાંમાં કઈ ખબર હોય બેન આમાં નવા છે ઓલી છોકરી આવી તી એ હોય ઘરમાં અમે હોય ભાઈ દીકરી ત્યાંમાં કઈ ખબર નથી શું થયું પછી ખબર નહીં કાલ તો બાજ્યું પછી ઓલી રડતી ગઈ કે હું તો હા હું કેવા જાઉં પછી તો ખબર નહીં ઠંડુ પડી ગયું કંઈ કોઈ બોલ્યું નહીં તો કેટલી હતર વાર બાઈને પાસે ઊભું હમણાં બાધે કોઈ બાજતું તો નહોતું ખઈ ના જીમ કરે આપણે શું કરું બાપા ઘરમાં કામ કરાય કોણ કોકની લેન દે કરે બરાબર ને પણ આપણે એમ થઈ ગયું સારું થઈ ગયું બાતા નહીં હોય ને એટલે હા એ વાત તો સાચી ચા પાણી પીઓ ને ચા બનાવું ચા પીઓ ને ઘડીક ના ચાય નથી પીવ્યો અટાણે તો કંઈ નથી પીવું જો હમણાં નાસ્તો કર્યો ફઈ દીકરી ઓલો કરીને ગયો તમારા ભાઈ ગયા તે બધું હમું કરીને આવી હજી લુગડાઈ ધોવાનું બાકી છે હું કાલના અટાણામાં જઈ આવું જો અટાણામાં ઓલી ફોન કરી લે ને તો આજ રૂંઢે જવાય નકર પછી કાલનું જ રાખીએ કા હા હવે કાલ રાખો મેં તમારા ભાઈને જો વાત નથી કરી પછી એમ કે ક્યાં આવી ગઈ હતી એટલે સાંજે આવે ને તો કહી દે કે હું કાલ જાય બરાબર ને આપણે પછી પાછા વહેલા મોડા આવીએ પાસે નીકળીએ સોએ તો પૂગી 1 કલાક બેહીએ ત્યાં 1 કલાક મારી માને ઘેર બેહીએ તો 2 કલાક તો વહી જાય તો હાઈ પડી જાય ને એટલે પછી હું આતા ન નીકળાય હો હાથી તો કાલનું રાખો ને ફોન કરી દે તમે ઉપાડી કરો હું કહી જાય પાછી હાઈ જગના હો કહી જાય છે એ તમારા ભાઈ દીકરી આવીને હગાઈ કરવાનું છે એ ના રે ના બેન હજી તો જિંદગી છે અટાણ નથી કરવી ને તો હજી 2-5 વર્ષ વાર છે ઓ એવું છે કાને કે છોકરો ધ્યાનમાં એટલે કહું એ ના રે ના હમણાં નથી કરવી હા બરાબર સારું હાલ હું જાઉં હા કાં બેહો ને ના રે ના બેહું નથી કે લુગડા ધોવા ઓલીને કહું તું કચરા વાળતી થતા હું આવું હમણાં છોકરી છે તમારે નિરાય કચરા પોતામાં કા એક પોતા થાય ની વાકા શરીર રહ્યોતી ના રે ના હું કઈ વાકા ન કરું ઓલું આવે ને પોતું ઊભું ઈ લઈ લો મારાથી ન થાય એમ હા ઈ વાત સાચી છે હાલ નીકળું હા આવજો પછી હાલ વેલો જવાબ દેજો હો મારી દીકરી હા પાકું મારી ઠુંકું પકડાવું તારે સુનિલનું થવાનું છે ગધેડો કોઈક છોકરીને બેહાડી જાય ને આવે એ આવજે ને બધું તું કેજો હો એ હા જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી હાલો એ ભગવાન કામ પડા કેમ અહીંયા આવ્યા કોલેજે નથી જાવું ના અહીંયા બેસ કોલેજે હાલો ને અહીંયા શું આવ્યા નહીં તારી એક પર્સનલ વાત કરવા આવ્યો આજે તે મેં શું કર્યું તે જોયું નહીં કાંઈ વાંધો નહીં શું હવે હું કાંઈ નહીં કરીશ તારા માટે શું અચ્છા હા વાળ બહુ મસ્ત લાગે આ વાળ સુનિલ તમને ના મારે નથી સાંભળવું તું તારે જ રીસાએ રાખવાનું અમારે મનાવ્યા રાખવાની બહુ એમ જ કર્યા રાખવાનું એવું નથી પણ તમે શું બોલ્યા કે દોડ કંઈ કેટલું દોડવું પછી ને તમારા મિસ કોલની રાહ જોતી હતી તમારે ત્યાં સુધી તો હું ઊભી હતી મમ્મી પાસે તો તમારા મિસ કોલ આવ્યો ને મમ્મીને બાઈએ ન કીધું ને સીધી ભાગી હા પણ તો તને બુદ્ધિ નથી કે ખાલી કીધું હોય જલ્દી હાલ ત્યાં કોઈ જોઈ જાય એટલા માટે હા પણ એમાં રાડું હું નાખો રાડું નથી નાખતો કહું તને કે છે ને થોડુંક આપણે જલ્દી ઉતાવળ રખાય ધીરું ખાતું ન કરાય ઓકે અત્યારથી હી જાઓ છો લગ્ન પછી શું થાય ઈ થાવું હે તને એમ કહું કે હું આ છોકરી જોવા જાઉં હું જો હું ના જ પાડી દઈ પણ હવે ઘરના બધાનો ફોર્સ જોઈને હું કરું ને હું વિચારું હું હા તો જો હવે આપણે બેન કંઈક વિચારવું પડે તારા મમ્મી પપ્પાએ ના પાડે ના જ બાર મારા મમ્મી પપ્પાએ ના પાડે એટલે હવે તું વિચારજે કે શું કરવું છે આપણે બેને કાં હું મારા મમ્મીની વાત કરું કાં તું તારા મમ્મીની વાત કર ગમે એક વાત કરીએ નકર આમાં મારી સગાઈ ક્યાંક કરાવી દે મારી મમ્મી ઉતાવળ બહુ આવી એને તો પછી મારી કેમ માગા ન થાવ તમારા મમ્મી પપ્પાએ કરાવી દે પણ હું તમારા માટે થઈ ના પાડું તમે ના પાડી શકો ના તો પાડી શકો પછી કેટલી છોકરીઓ ના પાડ્યા રાખવી ખરાબ ન લાગીએ જોવા જઈએ હા તો હજી આપણું કોલેજનું પૂરું થવાનું છે વરસ વાર છે તો એ કંઈ ભણવાનું એટલું બગાડાય 6 મહિનાની રાહ ન જોવાય આપણે હવે
એ તો બરાબર, પણ હું તને એમ કહું છું કાંઈક પણ કરવું પડશે આપણે, નકર આમ નામ કોઈ પકડાઈ જાઉં ને એના કરતાં પહેલાં વાત કરી દેવી સારી. હું તને સાચું કહું. થઈ જશે, ટેન્શન ન લ્યો તમે, તો મને ટેન્શન આપો. આ તો સવારની કેવી ખુશ હતી, હવે તમે પણ ટેન્શન આપ્યું. ટેન્શન નથી આપતો, કહું તને ખાલી. હા મને ખબર છે. હવે કેમ એ મોઢું કરીને બેહી ગઈ આમ? જો નીસુ વાત કરું, તું કહેતા હોય તો આપણે ભાગી જાય. હાલ ના ભગાઈ થોડું ને વાતું કરો તી. કાંઈ એમાં હું બધાઈ જાય છે, આપણે ખુશી ખુશી બેય રહેશું. એને આ રહી પછી બેયના મમ્મી પપ્પા એનું નહીં વિચારવાનું? એ તો પછી મનાઈ જાય, એવું કંઈ ન હોય. કાંઈ ન મનાય મારા પપ્પાનો તો મગજ બહુ જ છે, આમ હારા છે ભલે મને કાંઈ ન કહે, પણ અત્યારે તો એવો મગજ છે પછી કાંઈ ખોટું થાય તો મારા મમ્મી પપ્પાને નહીં હોય, હું તો તારા માટે થઈને કહું, આપણા બેય માટે, કે હાલ આપણે વયા જાય. ના એ નહીં થાય. આજે હું છોકરી જોવા જવાની, પછી કહેતી નહીં કે તમે કેમ ગયા ને, તને કીધેલું જ છે. જો મારી મમ્મીએ ફોર્સ કર્યો, અત્યારે જોઈ માસીને ઘરે જવાના હતા, નક્કી કરી આવવાના હતા આજ કે કાલ. બરાબર. એટલે તમે એમ કહો છો ને કે હું ગમે એ છોકરીને હા પાડ દઈ, તું મારે ભેગી નહીં આવી તો? અરે હું એમ નથી કહેતો, હું એમ કહું છું કે હું જાય તું ખોટું ન લગાડતી, એમ કહું. આજ નહીં તો કાલ આપણે કહેવું જ પડશે, કાં ભાગવું પડશે, બાકી આપણો સંબંધ નહીં થાય. હું તને એમ કહું. થાશે પણ કોલેજ તો પૂરું થવા દો, પછી કોલેજનું વર્ષ બગાડાય. નહીં માને તો આપણે બે જવાના જ છે, પછી હું તો વાંધો નહીં. પછી તું ક્યાંક ના પાડી દેની, એટલે કહું મને એવો વિચાર આવતો હોય ક્યારેક. તમને એવું લાગે છે મારા ઉપર વિશ્વાસ નથી? હું તમને તમારી ભેગી આવું છું, ફરું છું, મને હું બધાની બીક ન હોય? તમે કહો છો કે તું મને ના પાડ દેતો, મને મારા મમ્મી પપ્પાની આબરૂ ન હોય? તમારી ભેગી આવું, બધા જોતા હોય, જાય ખાઈએ બારે, તમે કહો તો અહીંયા ફોન કરું છું, મારા મમ્મી પપ્પા અરે રહેતી નથી, તમારા માટે ટાઈમ કાઢું છું, તો એ તમે કહો કે તું મને ક્યાંક મૂકી દઈશ તો? નથી તમને વિશ્વાસ? સારું, વિશ્વાસ ન હોય ને તું જાઉં. નીસુ એમ નથી કહેતો, નીસુ ઉભ ને. ના તમને મારા ઉપર વિશ્વાસ નથી, હું છે ને ખોટી છું, એટલે તમને વિશ્વાસ હોય ને તો આવું ન બોલતા હોય તમે મારી યારે. નીસુ પ્લીઝ, તમે જોવો ને થોડુંક બોલો તો રિસાઈને વહી ગઈ. હાલો મનાવી પડશે. હવે તમારો આગલો વિડીયો જોજો મનાવવાનો, માને કે નહીં. ત્યાં સુધી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.